કોરોના બાદ લોકો આયુર્વેદિક તરફ વળ્યા છે, ત્યારે રાજકોટની આયુર્વેદિક હોસ્પિટલમાં શું છે સુવિધા, કેટલો સ્ટાફ છે, દર્દીઓને કેવી રીતે મળે છે સવલતો, તે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। રાજકોટની આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડિંગ તો ચકાચક, પણ હોસ્પિટલમાં હજી પણ 1969ના સેટઅપ મુજબ જ ચાલે છે। બિલ્ડિંગ વ્યવસ્થિત પણ સ્ટાફ અપૂરતો। જો કે અહીં આવનાર એક પણ દર્દી વિલા મોઢે પાછો જતો નથી। સ્ટાફ ઓછો હોવા છતાં દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ છે। વર્ષે 55,000 ઓપીડી થાય છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈને લગભગ 15,000થી વધુ દર્દીઓ સાજા થયા છે। કમરનો દુખાવો કે સાંધાનો દુખાવો, જેની અહીં અસરકારક સારવાર થતા દર્દીઓમાં વધારો થયો છે। દુખાવા, પગના સાંધાના દુખાવા, પછી સાયટિકા છે, એવા પ્રકારના રોગો મેક્સિમમ, અને જે લોકો જટિલ હોય, ખૂબ જગ્યાએ હેરાન થઈ થઈને ટ્રીટમેન્ટો લઈને, ઇવન ની રિપ્લેસમેન્ટના પેશન્ટો જે આવ્યા હોય ને કોઈને ઓપરેટિવ ન કરાય એવા પેશન્ટો પણ અમારી પાસે આવે। એટલે ભલે એજના હિસાબે 100% સારું ન થાય, પણ પોતાની જે નિયમિત રૂટીન લાઈફ જીવે એવું તો થઈ જાય એમ। વાત વ્યાધિને જીતવાવાળી સારવારો અપાતી હોય છે। પછી ચોખા અને દૂધનું પેલું મિશ્રણ કરીને અમે એનું માલિશ ને એવું બધું કરતા હોય છે। અલગ અલગ ઔષધીય તેલના પણ માલિશ કરતા હોય છે, અને એની સાથે સાથે ફિઝિયોથેરાપી કરાવડો એટલે તો સારા પરિણામો મળે છે। આયુર્વેદિક હોસ્પિટલમાં યોગથી રોગ મટાડવામાં આવે છે। સવારે 1 કલાક દર્દીઓને યોગ કરાવવામાં આવે છે। અહીં ચાલતા વેલનેસ સેન્ટરમાં રોજના 60થી વધુ લોકો લાભ લે છે। અહીં આવનાર દર્દીઓને પણ આયુર્વેદિક દવાઓ તથા કસરતોથી ફાયદો થતો હોવાનું જણાવી રહ્યા છે। કેન્સરવાળા પેશન્ટને પણ અમે સર સાજા કર્યા છે। ઇવન જેમના બેક સાવ મૂવમેન્ટ ન કરતી હોય, ગોઠણના સખત દુખાવા હોય, માઇગ્રેન છે, સાઇનસ છે, સખત શરદી જેને રહેતી હોય, કફ જેને સતત ફેફસા ફેલ થઈ ગયા હોય, એવા લોકોને પણ અમે સાજા કર્યા છે। એટલે યોગ દ્વારા એવું નથી કે કોઈ ચોક્કસ એક રોગ, પણ અનન્ય રોગ જે આપણે અત્યારે કાઉન્ટ કરવા બેસીએ તો ખૂબ લાંબુ લિસ્ટ બને, એવા ઘણા બધા રોગની અંદર ફાયદો થાય છે। મને તકલીફ છે, મણકાની તકલીફ છે, ગાદી બહાર નીકળી નસ દબાઈ છે, એના માટે આવે છે, સારી ટ્રીટમેન્ટ કરે છે, અમને સારું છે। કઈ પ્રકારની ટ્રીટમેન્ટ ખાસ કરવામાં આવે? સવારે યોગા કરાવે છે અને બપોરે માલિશ ને શેક આપે છે, કટી બસ્તી કરે છે। હું આવી હતી ને ત્યારે મને બહુ જ દુખતું હતું, અત્યારે મને ફાયદો છે। એક તરફ દેશ આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ આટલી મોટી હોસ્પિટલમાં સ્ટાફની અછત કેમ? લોકો આયુર્વેદિક તરફ તો વળ્યા છે, પરંતુ રાજકોટની આયુર્વેદિક હોસ્પિટલની અંદર અપૂરતા સ્ટાફને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પરંતુ ઓછા સ્ટાફની વચ્ચે પણ દર્દીઓને સારામાં સારી સુવિધા આપવાના પ્રયાસ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। 1969થી જે સેટઅપ ચાલ્યું આવે છે તે જ સેટઅપ આજે 2023માં પણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।